અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરીએ ગઈકાલે ગોરખનાથ મંદિરની અંદર ઉત્તર પ્રદેશમાં હુમલો થયો હતો અને તેની તપાસ એટીએસ કરી રહી છે। આ ધાર્મિક હુમલો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને આ બધા વચ્ચે હવે હુમલો કરનાર વ્યક્તિનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે, ત્યારે હવે ગુજરાત એટીએસ પણ એક્શનમાં આવ્યું છે। શું તપાસ થઈ રહી છે, કઈ રીતનું આ આરોપીનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે, તમામ વિશે નિર્મલ પાસેથી જાણીએ। આરોપી અહેમદ મુર્તુજા ખાને ગુજરાતની મુલાકાત લીધી હોવાની વાત સામે આવી છે અને મૂળભૂત રીતે જોઈએ તો જામનગરના ખાતે આ મુર્તુજા ખાન આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। ગોરખપુર મંદિરમાં જે રીતે હુમલો કરવાની ઘટના બની હતી અને આ ઘટનામાં હવે આરોપીનું કનેક્શન અહીં ગુજરાતમાં હોવાનું ખુલ્યું છે અને જેના જ કારણે યુપી એટીએસ દ્વારા, યુપી પોલીસ દ્વારા ગુજરાત એટીએસની મદદ માંગવામાં આવી છે। ગુજરાત એટીએસ આગામી સમયમાં હવે યુપી પોલીસને મદદ કરશે, સાથે જ ગુજરાત એટીએસની એક ટીમ જામનગર ખાતે પણ તપાસ કરશે। મુર્તુજા ખાનની કેવા પ્રકારની અહીં મદદગારી મળી હતી કે કેમ, સાથે જ અહીંયા કેવા પ્રકારની તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, અહીં રહી અને તેણે કોઈ પ્લાન ઘડ્યો છે કે કેમ વગેરે દિશામાં તપાસ કરવા માટે ગુજરાત એટીએસની ટીમ જઈ રહી છે। ગુજરાત એટીએસની ટીમ જે જામનગર જઈ રહી છે તેની તપાસમાં અનેક નવા રહસ્ય ખુલી શકે તે પ્રકારની સંભાવના વ્યક્ત થઈ રહી છે, પરંતુ હાલ સૌથી મોટી વાત એ છે કે ગોરખપુર મંદિરમાં હુમલો થયો હતો અને તેમાં આરોપીનું કનેક્શન ગુજરાતમાં હોવાનું ખુલ્યું છે। અને આગળ વાત કરીએ પાડોશી દેશ, આમ તો ભારતના બે પાડોશી દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે। પાકિસ્તાનની અંદર રાજકીય સંકટ છે, ઇમરાન ખાનની ખુરશી ઉપર સંકટ છે, પણ ઇમરાન ખાન યેન કેન કરીને પોતાની ખુરશી બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। જે સંસદ ભંગ કરી હતી એ બાબતે કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે થવાની હતી। શું થયું તેનું, શું ઇમરાન ખાનને વધુ મોહલત મળી શકે છે, શું ઇમરાન ખાન પોતાની સત્તા બચાવી શકે એવા કોઈ અણસાર દેખાઈ રહ્યા છે, શું નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે પાકિસ્તાનમાં, ચારમી પાસેથી જાણીએ। નુપુર, સુપ્રીમ કોર્ટમાં આજે આ મુદ્દે સુનાવણી હતી। 5 જજોની બેન્ચ જે મુખ્ય ન્યાયાધીશ છે એની અધ્યક્ષતામાં સુનાવણી કરી રહી હતી, પણ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર આ સુનાવણી ટળી ગઈ છે। જે દલીલો થઈ એ પ્રમાણે એવું કહેવામાં આવ્યું કે જે પ્રકારે આખી સંસદ ભંગ કરવામાં આવી અને જે ડેપ્યુટી સ્પીકર દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો એ ગેરકાયદેસર હોવાનું અને ગેરસંવિધાનિક હોવાનું પણ કહેવામાં આવ્યું। પીએમએલએલના વકીલ દ્વારા આ પ્રકારની દલીલો કરવામાં આવી અને કોર્ટે જે સંસદની આખી કાર્યવાહી થઈ એનું રેકોર્ડિંગ માંગ્યું છે અને એની વિગતો પણ માંગી છે કે અંદર શું શું થયું એ જાણકારી આપવામાં આવે। સાથે કોર્ટે એમ પણ પૂછ્યું કે જો 7 દિવસની અંદર અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ન થાય અને કોઈ કારણસર 8મા દિવસે થાય તો એ શું ગેરકાયદેસર ગણાય અથવા તો એ માન્ય ન ગણાય, એવી કોઈ જોગવાઈ છે એ વિશે પણ માહિતી આપો। આ તમામ માહિતીઓ એમણે માંગી છે અને એટલા માટે સુપ્રીમ કોર્ટની જે સુનાવણી છે એ આવતીકાલ બપોરે 11 વાગ્યા સુધી, સવારે 11 વાગ્યા સુધી ટાળી દેવામાં આવી છે। બીજી તરફ જે ચૂંટણી થવાની વાત કરવામાં આવી હતી એને લઈને પાકિસ્તાનનું ચૂંટણી પંચ છે એમણે પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે 3 મહિનામાં ચૂંટણી કરવી એ પાકિસ્તાનમાં શક્ય નથી, કારણ કે જે પ્રકારે નવા સીમાંકન રચવામાં આવ્યા છે ત્યારબાદ હવે જો સામાન્ય ચૂંટણી કરવી હોય પાકિસ્તાનમાં તો એના માટે 6 મહિનાનો ઓછામાં ઓછો સમય જોઈએ। એટલે અત્યારે તો સમગ્ર જે ચિત્ર છે એ બધું ડામાડોળ દેખાઈ રહ્યું છે। કોઈપણ પ્રકારનું નથી નિર્ણય આવી રહ્યો, નથી કોર્ટમાંથી આવી રહ્યો, નથી રાજકીય સ્તરે કોઈપણ પ્રકારની હિલચાલ અત્યારે જોવા મળી રહી। બિલકુલ, એટલે ઇમરાન ખાને પોતાની સરકાર બચાવવા માટે યોર્કર તો નાખ્યો સંસદ ભંગના સ્વરૂપે, પણ પાકિસ્તાનના ચૂંટણી પંચે યોર્કર ઉપર જાણે હેલિકોપ્ટર શોટ મારી દીધો હોય અને 6 ફટકારી હોય એમ 3 મહિનાની અંદર ચૂંટણી શક્ય ન હોવાનું કહેવું છે। હવે શું કરશે ઇમરાન ખાન, હવે કઈ રીતે પોતાની સરકાર બનાવશે, કઈ રીતે પોતાની સત્તા ફરી પાછી લાવી શકે છે, કારણ કે જનતાના માધ્યમથી પોતાની સત્તા બચાવવાનો પ્રયત્ન ઇમરાન કરી રહ્યા છે। જોઈએ આવનારા દિવસોમાં પાડોશી દેશની અંદર શું થાય છે। પણ આ બધા વચ્ચે બીજો એક દેશ કે જ્યાં ખરેખર બહુ જ વિકરાળ પરિસ્થિતિ છે, બહુ વિકટ પરિસ્થિતિ છે અને એ છે શ્રીલંકા। શ્રીલંકાની અંદર આપણે જોયું કે કટોકટી લાદી દેવામાં આવી છે, લોકો અનાજના દાણા માટે, દૂધના એક એક ટીપા માટે મોહતાજ બની ગયા છે અને આ બધા વચ્ચે હવે વધુ ખરાબ સ્થિતિ થવાના પણ સમાચાર છે અને એની સાથે જ રાજકીય ઘમાસાણ પણ વધતું જઈ રહ્યું હોવાના સમાચાર છે। શું થઈ રહ્યું છે શ્રીલંકાની અંદર રાજકીય રીતે, લોકોની શું પરિસ્થિતિ છે, તમામ વિશે અજય પાસેથી જાણીએ। निश्चित तौर पर नुपुर, आर्थिक संकट के साथ साथ अब श्रीलंका राजनीतिक संकट की तरफ बढ़ता हुआ नजर आ रहा है और खास करके वहाँ के जो प्रेसिडेंट थे गोटबाया राजपक्षे, उनकी तरफ से उम्मीद जाहिर की गई थी कि जल्द ही एक कोलिशन गवर्नमेंट बनेगी और उसके बाद श्रीलंका का जो राजनीतिक समाधान है उससे निकल करके आर्थिक समाधान की तरफ बढ़ने की कोशिश की जाएगी। लेकिन फिलहाल अभी तक कोई भी पार्टी की तरफ से सरकार बनाने का दावा पेश नहीं किया गया है, जबकि सरकार बनाने के लिए कम से कम 113 सदस्यों का होना जरूरी है, जबकि 26 कैबिनेट मंत्रियों के सामूहिक
के इस्तीफे के बाद सरकार वहां पे एक तरह से अस्थिर चल रही है। कोई भी सरकार फिलहाल वहां फंक्शन करती हुई नहीं नजर आ रही है, जबकि श्रीलंका सरकार की तरफ से या प्रेसिडेंट की तरफ से पूरे देश में आपातकाल लागू कर दिया गया है। किसी भी तरह के प्रदर्शन पर रोक लगा दी गई है, लेकिन इसके बावजूद लोग आपातकाल को दरकिनार करते हुए लगातार प्रदर्शन कर रहे हैं और यहाँ तक कि राष्ट्रपति के आवास के सामने लगातार प्रदर्शन चल रहे हैं। और इस प्रदर्शन में 54 लोगों को हिरासत में लिया गया था और इन 54 लोगों को छुड़ाने के लिए करीब 600 से ज़्यादा वकील जो है कहीं ना कहीं कोर्ट में पहुंच गए थे। तो इससे आप अंदाजा लगा सकते हैं कि जो प्रदर्शन चल रहा है उसको सभी समाज का एक तरह से समर्थन दिखाई दे रहा है। इसी तरह से हॉस्पिटल के लिए भी इमरजेंसी लागू की गई है और ये डॉक्टरों की तरफ से कहा जा रहा है कि वहाँ दवाओं की भारी किल्लत हो गई है और वहाँ पर भी काफ़ी स्थिरता देखने को मिल रही है। बिजली कटौती हो रही है, खाने पीने के सामान नहीं है, हर तरफ से अस्थिरता दिखाई दे रही है। जबकि जो प्रदर्शन चल रहे हैं उसमें श्रीलंका क्रिकेट के जो खिलाड़ी हैं वो भी जुड़ते हुए नजर आ रहे हैं और प्रदर्शन कहीं ना कहीं अब राष्ट्रपति की तरफ उंगली करता हुआ दिखाई दे रहा है और लोग सीधे तौर पर राष्ट्रपति से इस्तीफा मांग रहे हैं। लेकिन फिलहाल श्रीलंका के राष्ट्रपति ने इस्तीफा देने से इनकार कर दिया है, लेकिन ये जरूर दावा किया है कि जल्द से जल्द वहां सरकार का गठन कर लिया जाएगा। हालांकि सरकार गठन का आज अंतिम दिन है। अगर आज सरकार वहां पे गठन नहीं की जाती है तो आने वाले समय में स्पीकर कम से कम 1 हफ्ते के भीतर सदन की कार्रवाई को सुचारू करेंगे और वहां पे सरकार बनाने की कोशिश तेज कर सकते हैं। लेकिन फिलहाल आर्थिक संकट के साथ साथ वहां पे राजनीतिक संकट भी है और लगातार लोगों का प्रदर्शन भी जारी है। बिल्कुल, એટલે એક તરફ પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે, જેના માટે સરકાર જવાબદાર છે, જેના માટે રાષ્ટ્રપતિ પણ જવાબદાર હોવાનો લોકોનો સીધો આક્ષેપ છે, પણ તેમ છતાં હજી સુધી ત્યાં આગળ કોઈ પ્રક્રિયા રાજકીય રીતે જે લોકોના હિતની હોય એવી થતી નથી દેખાઈ રહી। હવે શ્રીલંકા સંકટમાંથી કેવી રીતે ઉગરી શકશે આવનારો સમય જ બતાવશે। પણ આ બધા વચ્ચે વાત કરવી છે હવે રાજ્યના સમાચારોની। રાજ્યમાં મેડિકલમાં પ્રવેશને લઈ અનામત માટેની એક માંગ ઉઠી હતી। શું હતી આ માંગ અને તેના ઉપર હાઈકોર્ટની અંદર શું ચુકાદો આપવામાં આવ્યો છે, તમામ વિષય આઝમ પાસેથી જાણીએ। નુપુર, જે આખો મેડિકલનો જે અનામતનો મુદ્દો છે તેમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે। ચુકાદામાં એવું છે કે હાઈકોર્ટે જણાવ્યું છે કે મેડિકલ પ્રવેશમાં જે મેનેજમેન્ટ કોટામાં છે તે અનામતની છૂટછાટની લાભ આપી શકાય નહીં। સરકારી સીટ પર એસસી બીસી કેટેગરીમાં પ્રવેશ માટે જે ક્રાઇટેરિયા છે તે મેનેજમેન્ટ કોટામાં પણ લાગુ કરવાની વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી। સરકારે દલીલ કરી હતી કે મેનેજમેન્ટ કોટામાં અનામતની છૂટછાટ ના આપી શકાય, એટલે કે એમ કહી શકાય કે મહત્વનો ચુકાદો જે છે તે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે કે મેડિકલ પ્રવેશના અંદર મેનેજમેન્ટ કોટામાં અનામતની છૂટછાટનો લાભ નહીં મળશે। જી, અને આગળ વાત કરીએ કે ડોક્ટરો એટલે કે જેને આપણે પૃથ્વી પરના ભગવાન કહીએ છીએ અને જે કોરોના વોરિયર્સ આપણે કહ્યું એમને ફ્રન્ટલાઇન વોરિયર્સ એમને બિરાદ્યા નવા છે, આપણે પણ એ અત્યારે હડતાલ ઉપર બેઠા છે। 10,000 કરતાં વધારે ડોક્ટર્સ રાજ્યની અંદર હડતાલ પર બેઠા છે। આજે બીજો દિવસ છે ત્યારે દર્દીઓને કેવી હાલાકી પડી રહી છે, લોકોને કેવી હાલાકી પડી રહી છે, તમામ વિશે જાણીએ હિરેન પાસેથી। જો રાજ્યના લગભગ 10,000 કરતાં પણ વધુ ડોક્ટરો ગત 2 દિવસથી હડતાળ પર છે। એનપીએની વાત હોય અથવા તો તેમના પ્રોવિડન્ટ ફંડના મુદ્દાઓ હોય અને અન્ય સર્વિસ મેટરના જે જૂની પડતર માંગણીઓ છે આ તમામ મુદ્દાઓને લઈને ડોક્ટરો આંદોલન કરી રહ્યા છે। આ પહેલી વખત આંદોલન હોય એવું નથી, અગાઉ પણ 2 વખત આ ડોક્ટરો આંદોલન કરી ચૂક્યા છે। સરકાર સાથે વાતચીત સમાધાનકારી વલણ અપનાવ્યા બાદ સરકારે કોઈ નિર્ણય ન કરતા છેવટે આ 2 દિવસથી તેઓ આંદોલન કરી રહ્યા છે। આખા રાજ્યમાં તમામ સરકારી જે સિવિલ હોસ્પિટલો છે, તમામ જીએમઈઆરએસ મેડિકલ કોલેજો છે, મેડિકલ હોસ્પિટલો છે, ત્યાં તમામ ડોક્ટરો ક્લાસ વર્ગ અને 2ના જે છે તે ડોક્ટરો હડતાળ પર છે અને તેના કારણે સીધી રીતે ઇમરજન્સી સેવા સિવાયની જે કામગીરી છે તે મોટે ભાગે ઠપ થયેલી છે। જે ઓપરેશન થિયેટરો છે તેની અંદર પણ લાંબી લાઈનો ગાંધીનગર હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, ગોધરા હોય, આ તમામ જગ્યાઓ પર ડોક્ટરોની આ હડતાળના કારણે સીધી રીતે હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે। સરકારનું કહેવું છે કે 95% માંગણીઓનો સંતોષ થઈ ચૂક્યો છે। જો 95% માંગણીઓનો સંતોષ થઈ ચૂક્યો હોય તો આ ડોક્ટરોએ શાના માટે છેલ્લા 2 દિવસથી આંદોલન કરે છે તે સૌથી મોટો પ્રશ્ન છે। જો કે હજી સુધી 2 દિવસ થયા હોવા છતાં સરકાર સાથે સીધી રીતે આ મુદ્દાને લઈ કોઈપણ પ્રકારની ચર્ચા અથવા તો વાર્તાલાપ નથી થયો અને હજી સુધી આજે કોઈ બેઠક થાય તે પ્રકારની પણ શક્યતા નહીવત છે। આંદોલન ઘણું લાંબુ ચાલે તે પ્રકારનું ડોક્ટરો પણ કહી રહ્યા છે। આ વખતે સરકાર સાથે કોઈ સમાધાન નહીં થાય, સરકાર સામે લેખિતમાં અને સરકારની જે માંગણીઓ છે સરકાર સામેની તે લેખિતમાં સરકાર સ્વીકારે અને તેનો જીઆર કરે તે પ્રકારની માંગણી ડોક્ટરો કરી રહ્યા છે।
એટલે 95% માંગ સ્વીકારાઈ ગઈ હોવાનું જો આરોગ્ય મંત્રી કહી રહ્યા છે, તો હવે પેચ ક્યાં ફસાયેલો છે અને ક્યાં સુધી આ ગરીબ દર્દીઓ આવી રીતે હેરાન થતા રહેશે? કારણ કે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ પોસ્ટમોર્ટમ પણ નથી થઈ શકતા, 2-2 દિવસથી મૃતદેહો રઝળી રહ્યા છે. અને આ ડૉક્ટરને આપણે કહીએ છીએ ને કે પૃથ્વી પરના ભગવાન છે, એમની સંવેદનશીલતા ઉપર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. એમના પ્રશ્નો છે એ સાચા હશે, ના નથી એમાં, એનું નિરાકરણ લાવવાનો એમનો રસ્તો છે, એના ઉપર સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે આ ગરીબ દર્દીઓ છે એ અત્યારે પરેશાન થઈ રહ્યા છે, પોસ્ટમોર્ટમ નથી થઈ રહ્યા, લોકો પરેશાન થઈ રહ્યા છે, એમના જે સ્વજન ગુમાવ્યા છે, વધુ વેદના એમને મળી રહી છે. ત્યારે કોઈ વચ્ચેનો રસ્તો અપનાવવામાં આવે કે જેથી કરીને ન દર્દીઓ પરેશાન થાય કે ન કોઈ લોકોને હાલાકી પડે અને ડૉક્ટરના પ્રશ્નોનું પણ નિરાકરણ આવે. હજી તો આ ડૉક્ટરો હડતાલ ઉપર છે, ત્યાં આયુર્વેદિક ડૉક્ટરોને લઈને પણ આવા જ કંઈક સમાચાર મળી રહ્યા છે. શું છે નિકુલ પાસેથી જાણીએ. જે બિલકુલ છે નુપુર, આયુર્વેદિક ડૉક્ટરો પણ જે છે તેઓ પોતાની માંગને લઈને સામે આવ્યા છે. આયુર્વેદિક ડૉક્ટરોનું કહેવું છે કે વર્ષોથી જે તેમની પડતર માંગણીઓ છે તેમને વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે નથી સાંભળી. એટલે કે હવે જે રાજ્યના અન્ય સરકારી ડૉક્ટરો જે આંદોલન કરી રહ્યા છે તે જ આંદોલનના માર્ગે હવે આયુર્વેદિક ડૉક્ટરો જઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે 16 જેટલી જે પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ નથી થઈ રહ્યું. વારંવાર સરકારને રજૂઆત કરી છે, આરોગ્ય મંત્રીઓ બદલાઈ રહ્યા છે, સરકારો બદલાઈ રહી છે, તેમ છતાં તેનું નિરાકરણ થતું નથી. અને હવે જો એ 16 માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી દિવસોથી હડતાલ ઉપર જશે. હાલ તો તેમને કાળીપટ્ટી ધારણ કરીને જે છે તે અલગ અલગ દિવસે વિરોધ થઈ રહ્યો છે, સૂત્રોચ્ચાર સરકાર સામે થઈ રહ્યા છે. પરંતુ આગામી સમયમાં હવે આયુર્વેદિક હોસ્પિટલના તબીબો પણ જે છે તે હડતાલ ઉપર ઉતરે તેવી શક્યતાઓ છે. અને આગળ વાત કરવી છે LRDની ભરતી પ્રક્રિયાને લઈને, પરીક્ષાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. શું છે હિરેન પાસેથી જાણીએ. જો 10 તારીખે આ લોકરક્ષક દળની જે લેખિત પરીક્ષા છે તે લેવાવાની છે. લગભગ 2,65,000 કરતાં પણ વધુ ઉમેદવારો 7 સેન્ટરો, જે 7 શહેરો છે, અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, ભાવનગર, ગાંધીનગર, આ સેન્ટરો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે જે તૈયારીઓ કરી છે, ખાસ ભરતી બોર્ડની તૈયારીઓ કરી છે, તે પ્રકારે 954 જેટલા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવે છે અને આ કેન્દ્રો પર PSI કક્ષાના અધિકારીઓ જવાબદારી સોંપવામાં આવી છે. સાથે દરેક જિલ્લાની અંદર એક કમિટી બનાવવામાં આવી છે, જેની અંદર જિલ્લા પોલીસ વડા, જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટરના પ્રતિનિધિ રહેશે. અને એ તમામ આખા પરીક્ષાનું જે શેડ્યુલ છે 2 કલાકનું, અને તે પહેલા પેપર લાવવાથી ને લઈ જવા સુધીની કામગીરી તેમની રહેશે. સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એટલા માટે જે શૈક્ષણિક સ્ટાફ ત્યાં રોકાયેલો હશે તેમને પણ મોબાઈલ ફોન લઈ જવા દેવામાં નહીં આવે. જે પરીક્ષા સેન્ટરના ઇન્ચાર્જ PSI અથવા તો PI હશે તે તમામ જે સુપરવાઇઝર, નિરીક્ષકો, શિક્ષકો હશે તેમના ફોન પણ જમા લેશે. તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે તમામ સેન્ટરો પર CCTV કેમેરા ફરજિયાત રાખવામાં આવે છે, જેથી કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય. જરૂર પડે આ તમામ CCTV કેમેરા છે તેનું પણ ઓબ્ઝર્વેશન રાખી વિદ્યાર્થીઓ જો ગેરરીતિ કરતા હશે અને CCTVમાં પકડાશે તો તેમને પણ ગેરલાયક ઠેરવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી, એટલે 2 કલાકનું પેપર છે, પરંતુ ઉમેદવારોને સમય ઓછો ન પડે એટલા માટે 12 વાગે પેપર ચાલુ થાય તે પહેલાં જ, એટલે કે 10 મિનિટ પહેલાં ઉમેદવારોને OMR સીટ આપી દેવામાં આવશે, જેથી કરીને ઉમેદવારો OMR સીટમાં પોતાની જે માહિતી ભરવાની હોય છે, પોતાનો સીટ નંબર હોય અથવા તો જે અલગ અલગ માહિતી OMR સીટની અંદર ભરવાની હોય છે એ માહિતી ભરી શકે. એટલા માટે વધારાનો 10 મિનિટનો સમય આપવામાં આવશે. ગેરરીતિ ન થાય તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં કોઈ પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી બોર્ડ દ્વારા કરવામાં આવશે. એટલે આ વખતે કોઈ પણ ચૂક ન થાય કે કોઈ પણ પ્રકારના આક્ષેપો ન થાય, કોઈ ગેરરીતિ ન થાય, એની પૂરતી તૈયારી રાખવામાં આવી છે. આશા રાખીએ કે સ્મૂથલી આ પરીક્ષા પૂર્ણ થાય અને ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થાય. પણ બીજી તરફ એક એવી પણ ભરતી પ્રક્રિયા છે જે વિવાદોમાં ફસાયેલી છે અને એને હવે ભરતી રદ કરવાની માંગ ઉઠી છે. કઈ છે આ પ્રક્રિયા, શું વિવાદ છે, શું માંગ કરાઈ છે, ભાવિની પાસેથી જાણીએ. નુપુર, વન રક્ષક વર્ગ 3ની પરીક્ષા યોજાઈ હતી. 27 માર્ચના રોજ આ પરીક્ષા યોજાઈ હતી, પરંતુ આ પેપર હતું 12 વાગ્યાથી 2 વાગ્યાનું. પેપર પૂર્ણ થાય એ પહેલાં જ આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું. એટલે ગુજરાતમાં પેપર લીક થવાની અનેક ઘટનાઓ 2015થી સામે આવતી જ રહી છે. અત્યારથી 12 થી 13 એવી પરીક્ષાઓ લેવાઈ જેના પેપર લીક થયા, અને વધુ એક વનરક્ષકનું પરીક્ષા લેવાઈ હતી જેમાં પેપર લીક થયું. અને હવે ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે આ પરીક્ષા પણ રદ કરવામાં આવે. એટલે ઉમેદવારો આજે ગાંધીનગર પહોંચ્યા હતા અને તેમણે વિરોધ દર્શાવ્યો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા અને તેમણે માંગ કરી છે કે આ પરીક્ષા રદ કરવામાં આવે.
અને આગળ વાત કરીએ તો એક સમસ્યા હંમેશા આપણે અનુભવતા આવ્યા છીએ. ક્યારેય પણ રસ્તા ઉપરથી જતા હોઈએ, 4 રસ્તા આવે, ટ્રાફિક પોલીસ આપણને રોકી લેતા હોય છે. ક્યારેક આપણી પાસે કોઈ ડોક્યુમેન્ટ માંગવામાં આવે, કદાચ આપણી પાસે ડોક્યુમેન્ટ પૂરા હોય તો પણ કોઈ ખોડ કંઈક કાઢીને અને પૈસા માંગવામાં આવતા હોય છે. કાયદેસર રીતે માંગવામાં આવે ત્યાં સુધી તો ઠીક છે, પણ લાંચ પણ માંગવામાં આવતી હોય છે. હું નથી કહી રહ્યો આ શબ્દો, લાંચ માંગવામાં આવે છે એ શબ્દો, એ વાત સાચી સાબિત થઈ રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બોલાવાયેલા સપાટાને લઈને કેવો સપાટો બોલાવવામાં આવ્યો છે ટ્રાફિક કર્મીઓ ઉપર અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા, મેહુલ પાસેથી જાણીએ. પોલીસનો પી જે છે એટલે પી એટલે પોલાઇટ, એના પોલાઇટનેસ જે છે તે પોલીસમાં નથી દેખાતી, કારણ કે ટ્રાફિકના જે જવાનો છે તે 700 જેટલા જવાનો અમદાવાદ શહેરની અંદર તેને સસ્પેન્ડ કરવામાં આવે છે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ તમામ જે લોકો છે તેઓ પાસે જે પૈસા લાંચ લેવાની, 100-200 કરવાની, જે પૈસા કરવાની કટકીની જે વાતો છે, કટકીની પણ વાતો સામે આવી છે. આ સાથે અમાન્ય વર્તન જે છે, લોકોની સાથે જે વર્તન છે, મિસબિહેવ હોય છે, તેને લઈને પણ તેઓ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસ કમિશનર છે તેના દ્વારા જે એક સૂચક મેસેજ આપવામાં આવ્યો છે કે જે પોલીસને જે વિનમ્રતા જે રહેલી છે તે વિનમ્રતા રાખવી જોઈએ છે, લોકો સાથે રાખવી જોઈએ છે, કાયદાકીય રીતે લોકો સાથે લડત કરવાની છે, પણ ખોટી રીતે લોકોને હેરાન નથી કરવાના. અને જો તમે આવી રીતે કાર્યવાહી જો કરશો તો તમારી ઉપર પણ કાર્યવાહી થશે. એટલે આવી કાર્યવાહી જે છે મિસબિહેવની, લાંચની, જે 700 જેટલા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોલીસ કર્મચારીઓને, તો આગામી દિવસોમાં પણ આવી રીતે કાર્યવાહી પોલીસની સામે પોલીસ પણ કરી શકે છે. જી, એટલે જોવાનું એ છે કે હવે કેટલી કાર્યવાહી થાય છે આવનારા દિવસોમાં, કારણ કે આવા ઘણા બધા અભિયાનો પોલીસ દ્વારા ચલાવવામાં આવ્યા છે, પોલીસ મિત્ર તરીકે પણ ચલાવવામાં આવ્યા છે. પણ પોલીસ તમારી મિત્ર છે, તમારા માટે છે, સામાન્ય નાગરિકોના રક્ષણ માટે છે, તમારા જ સારા માટે છે, એ સમજાવવું પડે એ પણ એક દુર્ભાગ્યની વાત તો ચોક્કસથી કહી શકાય. અને એનું કારણ પણ છે કે પોલીસ દ્વારા લોકો સાથે દુર્વ્યવહાર કરાય છે. આ શબ્દો હું નથી કહેતો. આજે કાર્યવાહી કરવામાં આવી છે એ કહે છે પોલીસના બેડામાં રહેલો, ટ્રાફિક પોલીસમાં રહેલો ભ્રષ્ટાચાર પણ આ જ વાત, આ જ કાર્યવાહી પણ એનો જ પોલ ખોલે છે. હવે આવનારા દિવસોમાં ખરેખર શું થાય છે એ જોવાનું છે કે પોલીસનો વ્યવહાર પ્રજા પ્રત્યે સુધરે છે કે કેમ. આગળ વાત કરીએ, રાજકીય ચૂંટણી આવી રહી છે ત્યારે નારાજગીના દોર દરેક પક્ષમાંથી સામે આવવાના છે, નારાજગીના સૂર ઉઠતા રહેવાના છે. કોંગ્રેસમાંથી હવે વધુ એક નારાજગીનો સૂર ઉઠ્યો છે. કોના દ્વારા આ સૂર ઉઠાવવામાં આવ્યો છે અને શું પડઘા પડી રહ્યા છે તેને લઈને પ્રતિક પાસેથી જાણીએ. નુપુર, સ્વાભાવિક છે, વર્ષ 2022ની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવતી હોય ત્યારે પક્ષ પલટો થતો હોય, પક્ષમાં નારાજગી પણ ઉદ્ભવતી હોય. અને હવે વર્ષ 2022ની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેવાની છે, કારણ કે કોંગ્રેસ માટે આ ચૂંટણી છે તે તેમના સ્વાભિમાન માટેની લડાઈ થઈ જવાની છે. કારણ કે જો 2022માં કોંગ્રેસ નહીં જીતી શકે તો તેમને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. અને આ જ કારણથી ગુજરાત કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે, પરંતુ એક સાંધે ને તેર તૂટે જેવા તેવું કોંગ્રેસ માટે હાલ બની રહ્યું છે. કારણ કે એક નેતાને મનાવે ત્યારે બીજા રૂઠી જતા હોય છે, ત્યારે વધુ એક કોંગ્રેસના નેતા હાલ કોંગ્રેસથી નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાન જે ફૈઝલ પટેલ છે તેમણે ટ્વીટ કર્યું છે અને તેમના ટ્વીટથી હવે ખળભળાટ મચ્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ઘણા લાંબા સમયથી હું રાહ જોઈ રહ્યો છું, પરંતુ જે મવડી મંડળ છે, જે ટોપ નેતાઓ છે, તેમના તરફથી કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન નથી મળી રહ્યું. ને હવે આ જ કારણથી હું મારા જે વિકલ્પો છે તે વિકલ્પોને ખુલ્લા કરું છું. જેનો સીધો અર્થ એ થાય છે કે કોંગ્રેસના જે મવડી મંડળ છે, જે સંગઠનના જે પ્રભારીઓ છે, તેમનાથી ચોક્કસપણે ફૈઝલ પટેલ નારાજ છે, કારણ કે સંગઠનના માળખામાં તેમનો સમાવેશ નથી કરવામાં આવ્યો. જો કે હજુ પણ સંગઠનનું માળખું જાહેર થવાનું બાકી છે, પરંતુ તેમ છતાં પણ તેમની ધીરજ ખૂટી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. અને તેમણે હજે જે ટ્વીટ કર્યું છે તેનાથી અનેક એવા વિકલ્પો મળી રહ્યા છે, અનેક ધારણાઓ બંધાઈ ગઈ છે કે આગામી દિવસોમાં ફૈઝલ પટેલ છે તે કયા પક્ષનો છેડો પકડી શકે છે. કારણ કે વર્ષ 2021ની જો વાત કરવામાં આવે તો વર્ષ 2021માં તેમના દ્વારા અરવિંદ કેજરીવાલ, કે જે દિલ્હીના મુખ્યમંત્રી છે, તેમનો સંપર્ક સાધવામાં આવ્યો, તેમને મળ્યા હતા અને તેમની કાર્યશૈલીથી પ્રભાવિત થયા હોવાનું તેમણે ટ્વીટ પણ કર્યું હતું. અને આ જ કારણથી હવે એવી પણ પ્રબળ શક્યતાઓ બની રહી છે કે કોંગ્રેસથી નારાજ જે ફૈઝલ પટેલ છે તે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ શકે છે. બિલકુલ, હવે જોવાનું એ છે કે આવનારા સમયની અંદર શું થાય છે ફૈઝલ પટેલ કે પછી, અને આને લઈને ટ્વિટર ઉપર પણ ઘણા બધા પ્રતિક્રિયાઓ આવી રહી છે. ખેર, જોવાનું એ છે કે શું થાય છે. પણ કોંગ્રેસની ચિંતાઓ આટલેથી નથી અટકતી. રાજ્યસભામાં પોતાના સંખ્યાબળને લઈને પણ કોંગ્રેસે ચિંતા, ચિંતન, મંથન જે પણ કરવું હોય એ આવનારા દિવસોમાં કરવું પડશે, કારણ કે સ્થિતિ અહીંયા પણ કોંગ્રેસની ખૂબ વિકટ થવા જઈ રહી છે. કેવી સ્થિતિ થવા જઈ રહી છે અને શા માટે, રહીમ પાસેથી જાણીએ.
નુપુર, ચોક્કસપણે તાજેતરમાં 5 રાજ્યોની ચૂંટણી થઈ છે ને તેમાં કોંગ્રેસની કારમી હાર છે તે જોવા મળી છે અને તે સૌથી મોટા રાજ્યોની જો વાત કરું તો આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે, ઉત્તર પ્રદેશ છે. આ તમામ જે મોટા રાજ્યો છે તેમાં પણ કોંગ્રેસની હાર થઈ છે અને તેની જ અસર સીધી રાજ્યસભાની અંદર પણ જોવા મળશે. કારણ કે અત્યાર સુધી જે રીતના વાત કરીએ તો 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં કોંગ્રેસના એક પણ રાજ્યસભાના સાંસદ નહીં હોય તેવું સામે આવી રહ્યું છે. કારણ કે આગામી સમયમાં જો વાત કરીએ તો 9 જેટલા રાજ્યસભાના સાંસદ છે તેના કાર્યકાળ પૂર્ણ થાય છે, તો બીજી બાજુ 4 જેટલા રાજ્યસભાના સાંસદ છે તે પણ પૂર્ણ થઈ ગયું છે. એટલે કહી શકાય કે અત્યારે માત્ર 30 જેટલા જ રાજ્યસભાના સાંસદ છે, તો બાકીના જે રાજ્યોમાં કોંગ્રેસની હાર થઈ છે ત્યાંથી હવે કોંગ્રેસનું એક પણ પ્રતિનિધિત્વ કરી શકે તેવી સ્થિતિ નથી ને રાજ્યસભાની અંદર કોંગ્રેસને પણ કારમી હારનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. કારણ કે રાજ્યમાં તેઓની જીત નથી થઈ ને તેના જ કારણે હવે રાજ્યસભાની જે સાંસદ છે તેમાં તેમના પ્રતિનિધિત્વ નહીં રહે. એટલે કોંગ્રેસે ક્યાંક મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. નુપુર, અને આગળ વાત કરીએ તો અમદાવાદની ઉદ્ગમ સ્કૂલની મનમાની ઘણી વખત સામે આવી ચૂકી છે, ફરી એકવાર સામે આવી છે ને છેલ્લા 2 દિવસથી ઉદ્ગમ સ્કૂલમાં હોબાળો મચ્યો છે. ગઈકાલે આપણે જોયું કે શું પ્રશ્ન થયો સ્કૂલ વાનને લઈને, સ્કૂલ બસને લઈને, અને હવે આજે શેના બાબતે હોબાળો મચ્યો છે અને કઈ મનમાની ફરી એકવાર આ સ્કૂલની સામે આવી છે, આયુષી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે રીતે ગઈકાલે ઉદ્ગમ સ્કૂલ દ્વારા જે ટ્રાન્સપોર્ટેશનમાં જે ગેરવ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે નવો વિવાદ સામે આવ્યો કે જ્યારે વાલીઓ છે સ્કૂલમાં રજૂઆત કરવા પહોંચ્યા, કારણ કે સ્કૂલ દ્વારા મેસેજ આપી દેવામાં આવ્યો હતો કે 2 દિવસ માટે સ્કૂલો છે તે ઓફલાઈન શિક્ષણ બંધ રાખી ઓનલાઈન આપશે. તેની રજૂઆત કરવા માટે વાલીઓ પહોંચ્યા હતા ત્યારે ગેટ પર બાઉન્સરો ઊભા કરી દેવામાં આવ્યા. વાલીઓને સ્કૂલની અંદર પ્રવેશ ન આપવામાં આવ્યો. તો બીજી તરફ વાલીઓ છે કે જે આ અંગે રજૂઆત કરવા માટે ડીઓ કચેરી પણ પહોંચ્યા હતા અને ડીઓને રજૂઆત કરી છે કે આને ગંભીરતાથી લેવામાં આવે, કારણ કે 1 થી 1.5 કલાક જેટલો સમય છે કે જે બાળકો છે તેને આવા ધગધગતા તાપની અંદર નીચે ખુલ્લા ગ્રાઉન્ડમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ડબલ શિફ્ટ શરૂ કરી હોવાના કારણે હાલ જે આખી ગેરવ્યવસ્થાઓ છે ટ્રાન્સપોર્ટેશનને લઈને તે ઊભી થઈ હતી અને તેને જ લઈને જે રજૂઆત છે તે કરવામાં આવી. એટલે કે એક બાદ એક અલગ અલગ વિવાદો છે તે ઉદ્ગમ સ્કૂલના સામે આવી રહ્યા છે. અને આગળ વાત કરીએ હવે ગરમીની, કારણ કે આપણે પ્રકોપ અત્યારે તો સહન કરી રહ્યા છીએ, પણ તાપમાનનો પારો કેટલે પહોંચ્યો છે, આવનારા દિવસોમાં હજી કેટલી ગરમી માટે આપણે તૈયાર રહેવું પડશે, એ તમામ વિશે જાણીએ. શું કહેવું છે હવામાન વિભાગનું, કિન્નરી પાસેથી જાણીએ. નુપુર, હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી તો કરવામાં જ આવી છે, પરંતુ કાળઝાળ ગરમી જે પડી રહી છે તેને કારણે થઈને લોકોની સમસ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. 4 ડિગ્રી જેટલું તાપમાન વધી ચૂક્યું છે, જે સામાન્ય કરતાં ખૂબ જ વધારે કહી શકાય. અને આની અસર જે છે તેના કારણે થઈને લોકોને છાતીમાં દુખાવો છે, બ્લડ પ્રેશર છે, ચક્કર આવવા, આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. અને જો આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી ગરમીને લગતી આ સમસ્યાના જે 259થી વધારે કેસીસ સામે આવ્યા છે અને ઇમરજન્સી સેવા 108 એ 259થી વધુ લોકોને ભોગ બન્યા હોવાનું પણ જણાવ્યું છે. 108ની અંદર ઘણા એવા કેસીસ સામે આવી રહ્યા છે જે ગરમીના કારણે થઈને સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બિલકુલ, એટલે ગરમી છે, ગરમીથી સાવધાની રાખતા રહેજો, ગરમીથી બચવાના તમામ ઉપાયો પણ કરતા રહેજો અને કામ વગર બને તો બપોરના સમયે બહાર ન નીકળતા, કારણ કે ભયંકર ગરમી છે અને આ ગરમી કંઈ પણ કરી શકે છે. આપણે જોયું છે આ કિન્નરી આંકડા આપ્યા, એટલે સાવચેતી રાખવી જરૂરી છે. અને આ સાથે જ અત્યારે વોરરૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો, પણ જતાં પહેલાં આપને યાદ કરાવી દઈએ આજે સંદેશ વિશેષમાં 9:25 આપને બતાવીશું મંઝર, અને યુદ્ધના દ્રશ્યો જોઈને જ આપ સમજી ગયા હશો કે યુક્રેનનું મંઝર આપને બતાવવું છે, પણ આ કેવું મંઝર છે, કેવું ભયાનક છે, મોતનું મંઝર કેવું હોય એ આપને બતાવવું છે. ને એની સાથે જ 9:45 પણ આપને મંઝર બતાવીશું પણ શ્રીલંકાનું, કે જ્યાં કટોકટી લાગી ચૂકી છે, એની સાથે જ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, હેલ્થ કટોકટી, હેલ્થ ઇમરજન્સી પણ લગાવી દેવામાં આવી છે અને હવે જે રાજકીય ડ્રામા થઈ રહ્યો છે ત્યાં ઉથલ પાથલ થઈ રહી છે, કેવું મંઝર છે વિસ્તારથી બતાવીશું સંદેશ વિશેષમાં. અત્યારે લઈશ વિદાય. નમસ્કાર.